ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જઈશું. હું પણ મજામાં, મારો પરિવાર પણ મજામાં. ચાલો ત્યારે જોઈ શકો છો તમે, હું ઘરની બહાર નીકળી ગઈ છું. અત્યારે વાગી ગયા છે 6 વાગે બહાર નીકળી ગઈ. શેરીમાં જો કોઈ તાપણું પણ કર્યું છે. જો અત્યારે બહુ કડકડતી ઠંડી છે ભાઈ, પણ થોડુંક વોકિંગ કરવું જરૂરી બની જાય. કારણ કે 6 વાગે બહાર નીકળી જાઓ, પછી વોકિંગ કરી આવું બધી શેરીઓમાં. જોઈ શકો છો તમે, મંદિર સુધી તો આંટો મારી આવું જ તે. ક્યારેક એ પણ બતાવીશ. તમે જોઈ શકો છો આ બધી શેરીઓમાં સુમસાન છે ને. જો ઠંડી કડકડતી ઠંડીમાં કોણ બહાર હોય ભાઈ. અત્યારે આવી ગઈ છું ઘરે આવીને હું જો મારી નિત્ય નિયમની એક્સરસાઇઝ કરી રહી છું. તમને હું બતાવી રહી છું કે આ એક્સરસાઇઝ એટલી મસ્ત રીતે હું કરું છું કે પસીનો પણ છૂટી જાય મારા. એક અંગના બ્લોક બધા થઈ ગયા હોય ને, બધા ખુલી જાય મારે. એવું બધું મને અનુભવ થાય અંદરથી કે મારે એટલી બધી હું ફ્રેશ થઈ જાઉં. પછી અમારી રોજિંદીની જો તમે જોઈ શકો છો, રોજે મારે 4 વાગ્યા પછી લગભગ ઉઠી જતી હોઉં છું. અને પ્રભુ પિતાની યાદ કરી પછી મારા હેલ્થનું એટલું બધું પૂરેપૂરું ધ્યાન રાખવા માટે હું 1 થી 1.5 લીટર પાણી પી જાઉં. ગરમ પાણી, ગ્રીન ટી પી જાઉં, એક ગ્લાસ જેટલી ગ્રીન ટી પી જાઉં. અને પછી હું બહાર નીકળી જ જાઉં. ઘરની બહાર અંધારું હોય ને ત્યાં બહાર નીકળી જાઉં. અંજવાળું થાય ને ત્યારે હું ઘરે આવું. જોઈ શકો છો તમે. પછી તો હું અગાસી ઉપર જ કરતી હોય. જો અંજવાળું થઈ ગયું ને, સૂર્યનારાયણનો ધીમો ધીમો તડકો એકદમ કુમળો આવી રહ્યો છે. જોઈ શકો છો તમે. તો હેલ્થ એટલી બધી ફ્રેશ થઈ ગઈ મારી, તેની વાત ના પૂછો. તમે જોઈ શકો છો. ચાલો ત્યારે અત્યારે આ વાગી ગયા હશે લગભગ 7 ઉપર થઈ ગયું, 7:30 જેવું થઈ ગયું છે. તો જો આ મોટો આંબો છે ને, એના કારણે થઈને મારે એટલું બધું પાંદડા થાય, કામ વધી જતું હોય. પહેલાં તો હું મારી નિત્ય નિયમની એક્સરસાઇઝ કરી લઉં ને પછી જો આ બધું સાફ સફાઈ રોજે. અગાસી ઉપર એટલા પાંદડા ખર્યા હોય, દાદરા પણ એટલા બધા ભરાઈ રહેતા હોય, તો હું આ રોજ વાળતી હોઉં છું. કચરો કાઢી અને આંગણામાં ફળિયું હોય ને, ફળિયામાં એક કચરો કાઢી સાફ સુથરું આંગણું કરીને પછી જ હું ઘરની અંદર કરું. કારણ કે બહાર એક્સરસાઇઝ કરવા ગઈ હોય ને, એટલે મને એમ થાય કે બહારનું કામ પતાવી દઈએ પહેલાં, પછી ઘરની અંદર કરવાનું ઝાપટ ઝૂપટ એમ. તમે જોઈ શકો છો. મને ગમે જ નહીં. મેં તમને કીધું હતું ને કે મારે બાજુમાં કામ હાલે છે, એટલે ધૂળ એટલી બધી આવતી હોય છે, સિમેન્ટ એટલી બધી ઉડતી હોય છે કે ના પૂછો વાત. જો આ અમારી ચીકુડીમાં એટલા બધા ચીક્કુ આવ્યા છે, પણ એટલી ડાળ નમી ગઈ છે તો ડેલો પણ બંધ નથી થતો. બોલ, એટલી બધી ડાળ બંધ થઈ ગઈ. જો તમે, એટલી ધૂળ જામી ગઈ છે ને, તો વાળતી તેઓ શું વાકી એટલી બધી ધૂળ થઈ ગયું આંગણું. અને ઉપર અત્યારે આવી ગઈ છું અગાસીમાં રીંગણીના રોપડાના ઝાડવાને પાણી રેડી દેવાનું, નીચે પાણી રેડી દેવાનું. ત્યાર પછી એક ઝાડવામાં પાણી રેડી અને તમે જોઈ શકો છો કુંડા એક સરસ મજાના ઝાડવા ખીલી જાય ને, એમ પછી હું નવડાવતી હોય એ થોડીક મોડેકથી નવડાવું. કારણ કે બહુ ભાઈ ઠંડી છે. ઠંડીમાં આ બધું કરવું ને બહુ મુશ્કેલીવાળું થઈ જાય. પણ હાથે બહાર ન નીકળતું હોય એટલી ઠંડી છે, બહુ કડકડતી ઠંડી. આ ઠંડીમાં ઝાડવાની પાણી તો જોઈએ ને ભાઈ ખીલવા માટે. પછી હું મારે આંગણામાં કુંડા છે જે ચકલાવના, એને પણ પાણી, એમાં પણ એ કુંડું પણ ભરી લઉં. ચકલાવને ચણ હોય તો ઓછી હોય તો એમાં પણ નાખી દઉં હું. અને આવી ગઈ છું ઘરની અંદર. જો ઝાપટ ઝૂપટ કરું છું, કારણ કે બાજુમાં કામ હાલે છે, એટલે બધી ધૂળ ઉડીને મારે ઘરની અંદર આવતી હોય. સિમેન્ટ પણ ઉડી નાખું, ઘર ભરાઈ જતું હોય છે. એટલું ગંદુ થઈ જાય છે ને, બારણા દરવાજા બધું રોજનું ઝાપટ ઝૂપટ કરવું જ પડે મારે. કારણ કે ત્યાં સિવાય ન મેળ આવે. જો એટલી બધી હેલ્થ સારી રહી ને, વહેલા ઉઠીએ ને 4 વાગે, તો પછી એટલી બધી હેલ્થ સારી રહી ને, તો હું દોડવા મળીએ, એટલું બધું કામ થાય. પણ હેલ્થમાં એટલો બધો પ્રોબ્લેમ કોઈ જાતનું ન આવે, કમરના દુખાવા પણ ન થાય. જો આટલો કચરો નીકળ્યો, રોજ 2 ટાઈમ 3 ટાઈમ આટલો જ કચરો નીકળે. સાફ સુથરું ઘર થઈ જાય ત્યારે જ મજા આવે ભાઈ. અને આજે તો મહેમાને આવવાના છે. કેમ, કોણ આવશે, ક્યારે આવશે, શું આવશે, આગળ અત્યારે તો નહીં જ. હું આ બ્લોગમાં તો મેં નહીં જ બતાવી શકું, કારણ કે મહેમાન સાંજે આવશે. આમાં હું એ શૂટ કરીને નાખીશ ને તો બહુ મોટો થઈ જાય વિડીયો. પછી હું કાલના વિડીયોમાં હું નાખીશ કે કોણ મહેમાન આવવાનું છે,
ક્યારે આવશે, કેવી રીતે આવશે, શું શું કરશે આવીને, એ બધું હું કદાચ બનાવવાની કોશિશ કરીશ. ટાઈમ રહેશે તો શૂટ કરવાની કોશિશ કરીશ, કારણ કે હું એકલી ને એકલી કરતી હોઉં ને એટલે બહુ બધું કામ વધી જતું હોય છે. તમે જોઈ શકો છો, જો સાફ સુથરું મારું કિચન. રીંગણા વટાણા અને સરગવાનું શાક બનાવવાનું છે ભાઈ. ચાલો બધાય જમવા. અત્યારે મેં વઘાર કરી દીધું. નાની એવી મારું કુકર છે, આમાં 2 જણા રહીશ તો આ કુકર તો મને બહુ જ ગમે છે. જોઈ શકો છો તમે, મેં વઘાર મૂક્યું છે. એટલું મસ્ત વઘારી અને રીંગણા વટાણા અને સરગવો ખાવાથી એટલું બધું મસ્ત આપણે પેટના દર્દો બધા વયા જતા હોય છે. અમે તો રોજ સરગવો નાખીએ જ, ક્યારેક જ ન હોય. બાકી સરગવાની શીંગુથી જ શાક વધારે બહુ મસ્ત મીઠું લાગે. ચાલો ત્યારે બધાએ જમવા આવી જજો ભાઈ. આ મારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. મને સપોર્ટ પણ કરજો, કેમ કે આમાં મને કાંઈ ભૂલ થતી હોય બોલવામાં તો તમે હલાવી લેજો, એવી મારી વિનંતી છે. હે ને? જો મસ્ત એવું શાક બની ગયું, મસ્ત. હાલો જમવા ત્યારે. હમણાં રોટલા પણ બાજરીના કરવાની છું. જો તમે, શાકમાં મસાલો કરી રહીશું, બધું સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું તમને. જોઈ શકો છો તમે. અને બાજરીના રોટલા પણ હાથે જ બનાવતી હોઉં છું હું. અને અમે બંને જણા રહીએ છીએ ઘરમાં, એટલે બે રોટલા તો એટલા બધું કાંઈ જોઈએ નહીં અમને, એટલી બધી. અને બહુ મિષ્ટાન કોઈ વસ્તુ બનાવતાય નથી અમે, કારણ કે દાળ ભાત શાક રોટલી એવું બધું બનાવીએ ને તો અમને એટલું બધું અમે હેવી થઈ જાય અમને ખાવાનું, એટલે અમે એટલું બધું જમતાય નથી. બસ 2 રોટલા નાના કરીએ અને જમી લઈએ. આ મારું રોજનું આ મારું કામ છે. જો તમે જોઈ શકો છો, ને? જો આ મારું કામ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો ભાઈ, ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. હા, અને કાંઈ પણ ભૂલ થઈ હોય આમાં તો મને કમેન્ટમાં જરૂર કહેજો, કારણ કે મને વધારાની ખબર પડે. કે તમે મને કહેશો તો જ હું આગળ વધી શકી, નહીંતર આગળ વધીશ જ નહીં. પછી પાછું ફરીને હું પાછું વ્યવસ્થિત બનાવવાની કોશિશ પણ કરતી રહું. તમે કહેશો કે આમ થયું તેમ થયું, આંટી આવી રીત ભૂલ છે, તો પણ આ મારો બ્લોગ જોઈ તો હું બધાને ધન્યવાદ માનીશ, કારણ કે મને છે ને હજી કાંઈ બહુ ફાવતું ન હોય, એટલે આ બ્લોગ જોઈ અને તમે મને કમેન્ટમાં જરૂર કહેજો કાંઈ ભૂલ થતી હોય તો. હાલો ત્યારે જો આ રોટલો કેટલો મસ્ત બની ગયો. જો આ જમ્યા પહેલાં અમે શું સલાડ પણ લેતા હોય છે. જો આ સલાડની ડીશ પડી અને આ થાળી સજી ધજીને તૈયાર રાખી. આવો ત્યારે